આ 5 રાશિના લોકો 30 વર્ષની ઉંમર પહેલા જ અમીર બની જાય છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે. ધનવાન બનવું એ નસીબમાં લખેલું હોય છે. તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે પૈસા હાથનો મેલ છે. આ વાત સાચી પણ છે. કેટલાક લોકોના હાથમાં ખૂબ પૈસા હોય છે. આવા લોકો જન્મથી જ અમીર હોય છે. માત્ર આપણે જ નહીં, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વાત છે. 27 નક્ષત્રો, 12 રાશિઓ અને 9 ગ્રહોનું વર્ણન કોઈને કોઈ ગ્રહોથી પ્રભાવિત થાય છે કે વ્યક્તિ જન્મથી સમૃદ્ધ થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમે એવી જ કેટલીક રાશિના લોકો વિશે વાત કરીશું. વહાલા મિત્રો, તમારી અને તમારા પરિવારની રાશિ માટે અને ભગવાન શિવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો. વિડીયો શરૂ કરીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો જાણીએ કે તે 5 રાશિઓ કઈ કઈ છે જે 30 વર્ષની ઉંમર પહેલા જ અમીર બની શકે છે. નંબર 1, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો ખૂબ જ દ્રઢ મનોબળ ધરાવતા હોય છે. તેઓ મહેનતુ હોવાની સાથે સાથે વિશ્લેષણ કરવામાં પણ સક્ષમ હોય છે. તેમની ધનવાન બનવાની રીતો શોધવી નથી. કન્યા રાશિના લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય કરે છે. આ રાશિના લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે. કારણ કે તેઓ જમીન સાથે જોડાયેલા હોય છે. તેમનું દરેક કાર્ય ખૂબ જ ક્રિએટિવ હોય છે અને તેઓ પોતાનું કામ ખૂબ જ કુશળતાથી કરે છે. જે કામ ઘણા લોકોને કંટાળાજનક લાગતું હોય છે, તે કરવામાં તેઓ ખૂબ જ સફળ થાય છે. પ્રખર પ્રેમીનું વલણ, તેઓ ખૂબ જ નાની ઉંમરે ખૂબ પૈસા કમાય છે અને ધનવાન બની જાય છે. તેથી આ કન્યા રાશિના લોકો વિશે થોડી માહિતી હતી. આગળની રાશિ વિશે વાત કરીએ. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો મહેનતને મહત્વ સમજે છે અને તેની સાથે તેઓ ખૂબ જ જિદ્દી પ્રકારના હોય છે. પરંતુ તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે પૃથ્વી તત્વને કારણે પ્રાપ્ત થાય છે. તેમના સંબંધના કારણે આ રાશિના લોકો પૃથ્વી તત્વ સાથે જોડાયેલા હોવાને કારણે તેઓ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી હોય છે. તેમના પગ માત્ર આકાશ તરફ જોતા હોય છે. જો તેઓ રૂઢિચુસ્તતા અને જીદને તેમના માર્ગમાં આવવા ન દે તો તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે અને તેમની સિદ્ધિ માટે સખત મહેનત કરે છે. તેઓ સખત મહેનત પણ કરે છે. તેમની વિચારસરણી ખૂબ જ વ્યવહારુ હોય છે અને તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. તેમને વૈભવી જીવન જીવવા માટે પૈસાની જરૂર હોય છે, પરંતુ તેની સાથે તેઓ 30 વર્ષની ઉંમર પહેલા રાશિચક્રના આધારે અમીર પણ બની શકે છે. તો ચાલો આગળની રાશિ તરફ વાત કરીએ તે પહેલા, જો તમે હજુ સુધી વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જળ તત્વ સાથે સંબંધિત છે. તેમની પાસે ઘણી બધી માનસિક ક્ષમતાઓ છે જે તેમને કોઈ પણ વસ્તુને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકે છે. ખૂબ જ નાની ઉંમરે તેઓ તેમની હારથી નિરાશ થતા નથી અને તેઓ તેમની ભૂલોમાંથી ઘણું શીખતા રહે છે.
આપણે જાણીએ છીએ કે વૃશ્ચિક રાશિના જાતકોને ધન માટે વિશેષ આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ ધન કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. તેઓ તેમની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવું બને છે કે તેઓ સમૃદ્ધિના કારણે ખુશ અને ગર્વ અનુભવે છે. નંબર 4, સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિના લોકો અગ્નિ તત્વ સાથે સંબંધિત હોય છે. તેઓ ખૂબ જ ઉત્સાહી અને આશાવાદી હોય છે. તેમની પાસે ધનવાન બનવાની અપાર ક્ષમતા હોય છે. તેઓ હંમેશા મહત્વના નિર્ણયો લેતા પહેલા તેમની લાગણીઓ પર ધ્યાન આપે છે. જો કે આ રાશિના લોકોમાં ઘણો અહંકાર હોય છે. તેઓ જે પણ દિશામાં આગળ વધે છે, આ રાશિના લોકો તેમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી જ આરામ કરે છે. અને તેઓ તેમની ક્ષમતાઓથી સારી રીતે વાકેફ હોય છે. અને તેનો લાભ કેવી રીતે લેવો તે પણ જાણતા હોય છે. સિંહ રાશિના લોકોની વિચારસરણી ખૂબ જ વ્યવહારુ હોય છે. અને તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની ઘણી તકો હોય છે. પરંતુ તેમના માટે પૈસા ત્યારે જ મહત્વપૂર્ણ હોય છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે. ખુલ્લેઆમ ખર્ચ કરવામાં શરમાશો નહીં. તેથી આ સિંહ રાશિના લોકો વિશે થોડી માહિતી હતી. તો ચાલો હવે આગળની રાશિ વિશે વાત કરીએ. નંબર 5, મકર રાશિ. મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે આ રાશિઓમાંની એક છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે. તેઓ કલ્પનાઓ કરતાં વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે અને લાગણીહીન એ પણ સમજાય છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે અને તેઓ જોખમ લેવાનું ટાળે છે. પછી ભલે તે પૈસા વિશે હોય. તેઓ વધુ શિસ્તબદ્ધ અને ગંભીર હોય છે. તેઓ પોતાની બચતનો ક્યારેય વ્યય કરતા નથી. મકર રાશિના લોકો પોતાનું કામ ખૂબ જ કુશળતાથી કરે છે. જે કામ ઘણા લોકોને કંટાળાજનક લાગતું હોય છે, તે કરવામાં તેઓ ખૂબ જ સફળ થાય છે. મકર રાશિના લોકો ખૂબ જ નાની ઉંમરે ખૂબ પૈસા કમાય છે અને ધનવાન બની જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર એક સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.